ચૂંટાયેલા નગરસેવકો પોતાના અંગત કામમાં અને મોજ મસ્તીમાં વ્યસ્ત રહેતા હોય છે. આ નગરસેવકો પાલિકાની મિલકતો અને પાલિકાના વાહનોનો પણ પોતાના અંગત કામમાં ઉપયોગ કરતા હોય છે. આવો જ એક બનાવ જેતપુર નવાગઢની નગરપાલિકા ખાતે થવા પામ્યો હતો, જ્યારે નગર સેવિકાએ પોતાના અંગત કામ માટે નગરપાલિકાના વાહનોનો ઉપયોગ કરી સરકાર પર આર્થિક ભારણ ઊભું કર્યું હતું. ચૂંટણી પહેલા પ્રજાની સેવાની મોટી મોટી વાતો કરનાર સદસ્ય સરકારી વાહનોનો અંગત કામ માટે ઉપયોગ કરતા મીડિયાના કેમેરામાં કેદ થયા હતા. જેતપુર પાલિકાને આપી રહ્યા છે આર્થિક નુકસાની. જેતપુર નવાગઢ નગરપાલિકામાં સત્તાધારી પાર્ટી ભાજપ વોર્ડ નંબર 6 ના અનુસૂચિત જાતિની મહિલા બેઠક પરથી સદસ્ય તરીકે ચૂંટાયેલા અને ભાજપા સંગઠનમાં જિલ્લા કક્ષાનો હોદ્દો ધરાવતા તેમજ પાલિકાના હાલમાં સેનિટેશન વિભાગના ચેરપર્સન તરીકે હોદ્દો ધરાવતા એવા બિંદિયાબેન રામજીભાઈ મકવાણા પર્સનલ કામે પાલિકાની બોલેરો જીપનો ઉપયોગ કરતા આભાત કેમેરામાં ઝડપાઈ ગયા હતા. તેમની સાથે ભાજપાના વોર્ડ નંબર 2 માંથી ચૂંટાયેલા સદસ્ય રેખાબેન કમાણી અને અન્ય અજાણ્યા મહિલાઓ પણ હાજર હતા. પાલિકાના વાહનોનો માત્ર ને માત્ર પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ સરકારી કામકાજ માટે જ ઉપયોગ કરી શકે છે. ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓને સરકારી વાહનોનો ગેરઉપયોગ કરવાનો કોઈ અધિકાર છે જ નહીં. પાલિકાના વાહનોનો ઉપયોગ કરી પાલિકાને આર્થિક નુકસાની પહોંચાડવામાં આવે છે. આ બાબતે જેતપુર નવાગઢ નગરપાલિકાના ચીફ ઓફિસર પાર્થિવ પરમારને પુરાવા સાથે રજૂઆત કરવામાં આવી છે. ગેરકાયદેસર રીતે પાલિકાના સરકારી વાહનોનો ઉપયોગ કરી પાલિકાને આર્થિક નુકસાની પહોંચાડવા આ મહિલા સદસ્ય સામે આ બાબતે યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે પછી ભીનું સંકેલી લેવામાં આવશે તેવી ચર્ચા રાજકીય તજજ્ઞોમાં અને સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બની રહ્યું છે. જેતપુર નવાગઢ નગરપાલિકાના અંડરમાં આવેલ વાહન શાખાના જે વાહનો છે એમાંથી કેટલાક દિવસ પહેલા સેનિટેશન ચેરપર્સન બિંદિયાબેન મકવાણા પોતાના પર્સનલ કામે પાલિકાની જે બોલેરો જીપ લઈને ગયેલ અને એના વિઝ્યુઅલ્સ પણ આવ્યા. એના માટે થઈને જે વાહન શાખાના અધિકારી છે એમણે પણ વાત કરી કે હા એમના કહેવાથી જ આપી અને રાત્રિના સમય દરમિયાન ગાડીનો ઉપયોગ કર્યો. આ બાબતે કોઈ આપની પાસે જાણકારી મૂકવામાં આવી કે આગળની કોઈ કાર્યવાહી થઈ હોય? આ બાબતે અમારા ધ્યાને જાણકારી આવેલ છે અને એ બાબતે મેં વાહન શાખાને સૂચના આપેલી છે કે તપાસ કરી અને અત્રે રિપોર્ટ કરો. રિપોર્ટ આવીએથી આગળની કાર્યવાહી કરવામાં આવશે. કોઈ પર્સનલ બાબત માટે થઈને આવી રીતે કોઈ ચૂંટાયેલા સદસ્ય કે પછી સત્તાધારી પાર્ટીના ચૂંટાયેલા સદસ્ય આવી રીતે સરકારી વાહનનો પર્સનલ બાબત માટે ઉપયોગ કરી શકાય? ના, પર્સનલ ઉપયોગ માટે થઈને તો ના કરી શકાય. એટલા માટે થઈને જે જાણવાનું રહે છે કે વાહન શાખા તરફથી કે ખરેખર યુઝ કરવામાં આવ્યો છે પર્સનલી હતો કે કોઈ ઓફિશિયલી વિઝિટ દરમિયાન પર્સનલી યુઝ કરવામાં આવ્યો હોય તો એના માટેની જોગવાઈઓ દંડાત્મક શું હોય છે? એ નિયમ અનુસારની એમાં જે પર્સનલી યુઝ હશે તો નિયમ અનુસારની આગળની કાર્યવાહી કરવામાં આવશે. એક વખત જનતાના મતોથી ચૂંટાઈ ગયા પછી મન ફાવે તેમ સરકારી પ્રોપર્ટી કે વાહનોનો ગેરઉપયોગ કરવામાં માહિર એવા લોકો મનમાં એવું સમજતા હોય છે કે હવે આગલા 5 વર્ષ સુધી અમારું કોઈ પણ કશું જ બગાડી શકશે નહીં. તેવું સમજનારા કસૂરવાન ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટની કલમ 37 મુજબ કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે. એક વખત જનતાના મતોથી ચૂંટાઈ ગયા પછી નિયમોનો ઉલ્લંઘન કરી મન ફાવે તેવી રીતે જનતાના ટેક્સના નાણાંનો વ્યય કરવો એ પણ પોતાનો પર્સનલ સ્વાર્થ માટે કેટલા અંશે વ્યાજબી છે. તમારું નામ શું? શરમણભાઈ ભગવાનભાઈ મોરી. અચ્છા મોરીભાઈ, તમે ક્યાં નોકરી કરો છો? જેતપુર નવાગઢ નગરપાલિકામાં અને કયા વિભાગમાં? વાહન શાખામાં. એટલે આમ તમારી ડ્યુટી તમારે શું કરવાનું હોય કામમાં? અમારા કામગીરી અહીં ઓફિશિયલી બધા વાહનો પૂરા પાડવા, ડ્રાઈવરો આ તે બધું મેનેજમેન્ટ કરવાનું હોય છે. મોરીભાઈ, આજે તારીખ આખી કેટલી છે? આખી બોલજો. આજે 26/2/2026 અને વાર કયો થયો? ગુરુવાર. હવે આ જે તમારી બોલેરો કાર છે જેતપુર નવાગઢ નગરપાલિકા જેના નંબર છે GJ03 GA 0864, જરાક તમારા મોઢે બોલો ને કયો નંબર છે? 0864. આખો નંબર GJ3 GA 0864. બરોબર. આ બોલેરો ગાડી છે એ આજે અત્યારે ક્યાં છે?
આજે હું 2 દિવસથી રજા ઉપર છું. મારી જગ્યાએ અનિલભાઈ ભારાઈ ચાર્જમાં છે. એમને મેં પૂછવામાં આવેલ છે તો એમને પ્રમુખ દ્વારા જણાવેલ હોય કે ધોરાજી ગયેલ છે. એટલે કોણ ધોરાજી લઈ ગયું ગાડીને? સેનિટેશન શાખાના ચેરમેન છે કોણ છે ચેરમેન? બિંદિયાબેન મકવાણા. અને એ સિવાય કોઈ બીજું કે કોના નામ ઉપર ગાડી ગઈ છે એવું? ના, ચેરમેનના નામ ઉપર જ ગાડી ગઈ છે. બીજા આવો ફોન તમે જ્યારે ભારાઈભાઈને પૂછ્યું હા. કે ચાર્જમાં છે, હા. એમનું આખું નામ શું ભારાભાઈ? અનિલભાઈ આલાભાઈ ભારાઈ. અચ્છા, તો ભારાઈભાઈએ શું તમને કીધું? મને એમને જણાવેલ છે કે ભાઈ પ્રમુખશ્રીનો ફોન આવેલ હોય અને પ્રમુખ કોણ? મીનાબેન ઉસદડિયા. બરોબર. અને શું કીધું, સૂચના શું આપી? એને ચેરમેનને ગાડી આપવા માટે સૂચના આપેલી હતી. ચેરમેન કોણ? ચેરમેન બિંદિયાબેન મકવાણા. અને આ ગાડી ક્યાં લઈ જાવી છે એવું કંઈ કોઈ વાતચીત કરેલી છે? એવી ચર્ચા નથી થયેલી. એ અનિલભાઈ જોડે વાત થઈ હોય તો મને ખ્યાલ નથી એમ. ક્યાં ગાડી લઈ જાવી છે હા. એવી. તો અત્યારે આપણે જોઈએ અહીંયા એક ચોપડો જરાક બતાવીએ. આ જે છે ને એની લોગ બુક કહેવાય ને આને? આ લોગ બુક છે. કોઈ પણ નગરપાલિકાના વાહનો હોય ને એની લોગ બુક હોય કે કયું વાહન ક્યાં જાય છે એના માટેની એક લોગ બુક હોય છે. તો આ લોગ બુક આપણે અહીંયા સામે જ છે ટેબલ ઉપર. મોરીભાઈ જરાક ખોલીને જુઓ ને, આમાં ક્યાંય લખેલું છે કે આ જે બોલેરો છે જે નંબરની, જે આમાં નંબર બતાવ્યો છે એ પ્રમાણે આ ગાડી ક્યાં ગઈ છે? એવું ન લખેલું. ગાડી પરત આવ્યા પછી જ ગાડીની એન્ટ્રી પડતી હોય છે કિલોમીટર મુજબ. પેલા લઈ જાય ત્યારે લખતા નથી? ના, પેલા અમારા આ રજિસ્ટરની અંદર લખેલું પણ નહીં, એમાંય નહીં હશે. કેમ કે અત્યારના રાતના ડાયરેક્ટ ફોનથી જ પ્રમુખશ્રીને વાત થયેલ છે એટલે. તોય છતાંય જોઈ લો ને, બે રજિસ્ટરમાં નોંધ થતી હોય લોગ ના, દિવસના તો થાય જ છે. રાતના ભાઈ આમાં છે, આમાં એન્ટ્રી પાડેલી છે પણ અત્યારના જ મોડેકથી જ વાત થયેલ છે 8, 8:30. એટલે કદાચ આમાં નહીં હશે એન્ટ્રી મારા ખ્યાલ. કદાચ એમને ખબર હોય તો આમાં રજિસ્ટરમાં નોંધ પડે. આમાં રજિસ્ટરમાં નોંધ પડેલી છે આપણે, એમાં નથી પડેલી. આ બોલેરો ને ટીવીનું નહીં, આ ફાયર અને સબવેની. બરોબર. આની નથી હોતી? નહીં, આની નથી હોતી. તો અત્યારે આ રજિસ્ટર આપણે બતાવીએ. બતાવો ને જરા. આમાં ક્યાંય નોંધ મોરીભાઈ નથી ને? ના ના, આમાં આ ક્યાંય ગાડી ક્યાં ગઈ છે, કોણ લઈ ગયું છે, પણ ફોનથી આવી સૂચના મળી છે. બરોબર ને? ફોનથી. બરોબર. ગાડી કોની છે? નગરપાલિકાની. કયું નગરપાલિકા? જેતપુર જેતપુર નગરપાલિકા. ઓકે. અહીંયા ક્યાં ગામ આવ્યા છો? ધોરાજી. કોને લઈને આવ્યા? બિંદિયાબેન મકવાણા. બીજું રેખાબેન. બરોબર. ત્રીજું બેનનું નામ બે જણા. અહીંયા ધોરાજી શું આવ્યા છો? હવે એ તો કઈ ખબર નથી. એવું છે. નગરપાલિકાની ગાડી છે ને, એ બીજા કોઈ નહીં? નગરપાલિકાની છે. નંબર જોઈ લો ને આપણે, કંઈ ભૂલ નથી થતી ને તમારી એમ. બરોબર. આ ધોરાજી વલ્લભ યુઝ ઓર્ગેનાઇઝર શું છે કાર્યક્રમ જોઈ લઈએ આપણે. ગાડી લઈ જવાનું કોણે કીધું તમને પહેલા? હે? કોણે ગાડી લઈ જવાનું કીધું? આ ધોરાજી તો ઓફિસે ફોન આવ્યો છે, ધોરાજી જવાનું છે કે બિંદિયાબેનને લઈને. એવું ઓફિસે. શું તમારું નામ? મારું નામ જસુભાઈ મકવાણા. જસુભાઈ. બરોબર. અત્યારે ધોરાજી આવ્યા છે એમ ને? ધોરાજી બેનું લઈને. કેટલા વાગ્યા રાતના અત્યારે જસુભાઈ? જોવો ને તમારા મોબાઈલમાં, ઘડિયાળમાં ક્યાંક. 9:30. અચ્છા. આજે કેટલી તારીખ થઈ ગઈ યાદ છે? તારીખ આજે 26 ફેબ્રુઆરી 2026. બરોબર ને? કઈ ભૂલ નથી થતી ને? ના.